સભા ભરી અને તેજનું વચનામૃત છે 13મું ગઢડા મધ્યે. એમાં વાત કરી કે આજે જે વાત કરવી છે ને એ સભા મધ્યે કર્યા જેવી નથી, પણ આજે એવું કે કરવી છે વાત. એટલે કે છે જે મોટેરા હોય અને વાતને જે સમજતા હોય એ આગળ આવો. વાતને જે સમજતા હોઈએ, મોટા તો 80 વર્ષના મેં હતા, મેં 50 વર્ષના હતા અને મેં 25 વર્ષના કે છે બેઠા હતા, પણ છે ને વાતને જે સમજતા હોય એ કે છે આગળ આવો કે. એટલે બેઠા આજે વાત સભા મધ્યે કર્યા જેવી નથી, પણ છે આજે વાત મારે કરવી છે. અને આ વાત જો જીવના હૃદયમાં ઉતરી જાય તો કે છે એનું અતિ રૂડું થાય કે એનું મોક્ષ થઈ જાય કે એ વાત કે જો એને સમજાઈ જાય તો. એટલે કે છે પછી ભગવાને વાત કરી કે ભાઈ અત્યારે મને આ ગઢડું શહેર કે દેખાતું નથી, અત્યારે કે મને આ અક્ષરધામ દેખાય છે કે આ જે મુક્તો દેખાય છે, મને આ જે હરિભક્તો બેઠા બધા મુક્તો દેખાય છે કે બરાબર, આ મને અક્ષરધામ દેખાય છે. આ વાત હું કરી રહ્યો છું ને એ કહે છે ને એ મૂર્તિ છે કે છે, પણ એ અષ્ટભુજવાળી નથી, સહસ્ત્રભુજવાળી નથી, દ્વિભુજવાળી છે. દ્વિભુજ કહેતા 2 ભુજવાળી છે કે છે, અને એ હાલતી ચાલતી છે કે એ હાલતી ચાલતી છે. એ મૂર્તિના દર્શન પોતાપણાની વાત ભગવાને કરી કે આ મને જે ઇન્દ્રિયો છે ને એ હું પરાણ કેસે રાખું છું ને તારે રહેશે, નકન કહેશે જેમ પૂંછડેલ ઢોર પડ્યું હોય ને અને કહેશે એને 4 જણા ધારીને ઊભું કરે ને તો કે ઘડીક વાર ઊભું રહે અને પછી કે એ છે ને પડી જાય. એમ કહેશે મારી ઇન્દ્રિય એ પ્રમાણે વર્તશે, મારી રસના ઇન્દ્રિય પ્રમાણે વર્તશે, મારી સ્પર્શ ઇન્દ્રિય પ્રમાણે વર્તશે, મારી ગંધ ઇન્દ્રિય એ પ્રમાણે વર્તશે. હા, આ બધી જે પંચ ઇન્દ્રિયો છે ને એ પ્રમાણમાં વર્તશે. હું રાખવા રહું ને તોય પણ રહી શકતી નથી. એવું જ્યારે જેને થઈ જાય ને એને પરમેશ્વર કહેવાય કહેશે. હા, એટલે પોતાપણાની એમને વાત કરી પણ સમજણીમાં આવે એ ન પ્રગટ ભગવાનને કહેશે ઓળખવા લોઢાના સણ્યા સાવવા જેવું છે. પ્રગટમાં મને તમને ભગવાન નહીં દેખાય કે ભાઈ આ તો પરસોત્તમ મહારાજ છે, આ તો ફલાણા ભાઈ છે, આ તો અમરસિંહ ભાઈ છે, આ તો મારે કાકા છે, દાદા છે, આ બધું દેખાય. રામચંદ્ર ભગવાન હતા ને છતાં રામચંદ્ર ભગવાનનો ભાઈ ભગવાન કોઈ જોયા નહોતા. એમને બધા 10,000 પોતાના પુત્ર દેખાતા હતા, કોઈને ભાઈ દેખાતા હતા, કોઈને મામા દેખાતા હતા, હા, કોઈને પતિ દેખાતા હતા. એ રીતનું બધા નહોતું. ભગવાન પરિપૂર્ણ જે સબરી હતી 1000 કિલોમીટર હતી જંગલની અંદર, પણ એના ગુરુના ઉપર વિશ્વાસ હતો. જો કે સર પહેલા નંબરમાં તો સદગુરુ ઉપર વિશ્વાસ કે સર રાખવો પડે. જ્યારે જ્ઞાનની જો પ્રાપ્તિ કરવી હોય આપણે તો સદગુરુ મહારાજ ઉપર આપણો પૂરો વિશ્વાસ હોવો જોઈએ, શ્રદ્ધા નહીં. શ્રદ્ધા એ તૂટક વસ્તુ છે. શ્રદ્ધા છે ને એ નદી જેવી છે કે છે, એ તૂટી જાય જ્યારે તારીનું વ્યાન છે ને બંધ થઈ જાય તો એ શ્રદ્ધા કહેવાય. અને વિશ્વાસ એટલે દરિયો છે કે એ વિશ્વાસ છે. બેઠા પછી કે ઉઠે નહીં, એનું નામ વિશ્વાસ. કે ફલાણા ભાઈ તમારામાંથી આટલું લઈ જા તો તમને વિશ્વાસ હોય ને કે ભાઈ ભલે લઈ જા, કશો વાંધો નહીં, એ લે નહીં મારામાંથી, એવો વિશ્વાસ હોવો જોઈએ. પણ શ્રદ્ધા હોય ને તો શું થાય, ભાઈ લીધું હોય અત્યારે તો કશું નક્કી ના કળિયુગ છે અને લઈ જાય હોય કશું નક્કી નહીં. એટલે શ્રદ્ધા અને વિશ્વાસમાં આવો ફેર છે. એને માતંગ ઋષિ ઉપર વિશ્વાસ હતો કે માતંગ ઋષિને એને ગુરુ કર્યા હતા સબરીએ. સબરી જવાન હતી બરાબર, અને એને કીધું કે એક વખત તારા છાપરે કહેશે આ તારી મળીએ પંચકોટીએ ભગવાન આવશે કહેશે. એવો એને વિશ્વાસ હતો. અને એને કાયમ હાજ સવારમાં ફૂલ લાવે, પાંથરે બૂર વીણી લાવે, પાકા વ્યાણી લાવે, ખાઈ જોવે, અને પછી આ મીઠા છે એ બોયડીના પછી એ રાખી મૂકે. અને પછી જ્યારે ધોરા વાર થઈ જાય, હાવ છેલ્લી ઘડી આવી ગઈ તારે ભગવાનની આગળ પોતે ભગવાનને જવું પડ્યું. જો ભક્તને ભગવાનને ગોતવા જવું પડતું નથી, ભગવાનને આવવું પડે. એનું નામ ભક્ત કે. જ્યારે કે છે ભગવાનને આપણે ગોતવા નીકળવી ને એ કહે છે ભક્ત ના કહેવાય, પણ ભગવાન તમને જ્યારે ગોતવા આવે, તમારી ભક્તિ પરિપૂર્ણ થાય, પરિપક્વ થાય, તારે તમારી કને અવશ્ય એવા સંત આવે કે, અને એવા સંતના તમને સાનિધ્યમાં તમને એને માની લેવા કે આપણને આ કંઈક કહેવા આવ્યા છે, કંઈક સમજાવવા આવ્યા છે, તો એ વાતમાં આપણે વરી જઈએ તો બરાબર છે. એમ આ સમજણીની વાત છે. સમજણની વાત કે તીરકામઠું લઈને આવવાના નથી, ધનુષ ભાલો લઈને આવવાના નથી, પિતાંબર પહેરીને આવવાના નથી બરાબર. જ્યારે કે ખુદા નહીં દેતા નહીં પણ કે દિલવાતા કે તમારું કામ કોઈ કરી જાય ને એ ભગવાન સ્વરૂપ છે કે, એ કામ કરી જાય એટલે કે ઈશ્વર કરી જાય. એમ ગુરુના વચન ઉપર કે આપણે વિશ્વાસ પહેલા નંબરમાં હોવો જોઈએ. જો વિશ્વાસ હશે, વિશ્વાસ વગરની વેલીને કે શું કરવા થઈ હતી ચેલી, હા, તો પછી ચેલી થવાનો અર્થ છું. પણ વિશ્વાસ ગુરુ ઉપર રાખવો પડે. ગુરુએ જે કીધું છે એ કરવાનું છે, ગુરુ જે કરે એ નથી કરવાનું. આપણે કૃષ્ણ ભગવાને કીધું છે ને કે મેં કર્યું એવું કરતા નહીં, નકર વગર મોતે મરી જશો બરાબર. અને રામચંદ્ર ભગવાને કીધું કે હું કરું એવું કરજો તો તમે ભવપાર ઉતરી જશે.
હ પોતાની પત્ની આગળ કેવો વ્યવહાર કરવો, પોતાના ભાઈ હારે કેવો વ્યવહાર કરવો, પોતાના જે સમાજની હારે કેવો વ્યવહાર કરવો, એ બધું રામ ભગવાને બતાવ્યું છે. મર્યાદા પુરુષોત્તમ છે અને કૃષ્ણ ભગવાન છે ને પૂર્ણ પુરુષોત્તમ છે. એક વખત કહે છે શ્રી કૃષ્ણ ભગવાનના ગુરુ દુર્વાસા હતા કે, અને દુર્વાસા જમનાના હામા કાંઠે હતા કે, અને આવ્યા હતા એટલે બધી જે એમની પટરાણીઓ હતી ને એમને કીધું કે આજે ગુરુને જમાડવાના કે આજ બધી રસોઈ બનાવો કે. તો બધાએ કે રસોઈ બનાવી કે, રસોઈ બધાએ બનાવી અને બધાને કીધું ભગવાનને જાઓ કે ગુરુને જમાડી આવો કે. કે પણ નદી તો ભરપૂર જાય છે કે જવું છે એમનું કે શ્રી કૃષ્ણ જો યોગેશ્વર હોય તો કે નદી માગ આપે એવું કહેજો, બરાબર. શ્રી કૃષ્ણ જો યોગેશ્વર હોય ને, હવે આ તો 16,000 રાણીઓ જીને છે કે છે, 108. હવે એને કે યોગેશ્વર ચમના કહેવાશ, 12 બ્રહ્મચારીને કહેવાય ચમના. હવે બધી જે એ બધી દાંત કાઢવા માંડી, પણ કે હેડો આપણે કીધું છે કહેવાનું છે ને એમાં વાંધો શું. એટલે ત્યાં જઈને કીધું કે જો શ્રી કૃષ્ણ 12 બ્રહ્મચારી હોય તો કે નદી અમને માગ આપે કે. તો નદીએ માગ આપી દીધો અને ત્યાં જઈને જમાડ્યા. એટલે ઋષિ હતા ને દુર્વાસે બધું જમી ગયા, બધા જે લઈને ગયા હતા ભોજન એ બધું જમી ગયા. જમી ગયા પછી એમને કીધું કે બાપુ અમારે તો જવું છે. તો કે તમે આવ્યા હતા કેવી રીતે કે. તો કહેશે હવે તો કહેશે મારું નામ દેજો કે જો સદા ઉપવાસી દુર્વાસા હોય તો નદી માગ હાલે એવું કહેજો. તો કે બાપા આટલું બધું જમી જાય કે ઉપવાસી વાનો માનવો ચકનો આપણે કે, પણ આપણે કહેવું છે ને હેળો આપણને જેમ શ્રી કૃષ્ણે કીધું તેમ આપણે આમનું કહે. એટલે એ આમ જ્યાં કીધું ને કે દુર્વાસા જો સદા ઉપવાસી હોય તો નદી અમને તું માગ આપી કે, તો માગ આપી દો અને આવતા રહ્યા. આ વાત નિરાંતની છે કે જમતું નથી, આ જમનારો જુદું છે, આ શરીર જમે છે, આત્મા જમતો નથી, આત્મા મરતો નથી, આત્મા ભીંજાતો નથી, આત્મા સુકાતો નથી. એ જ્ઞાન નિરાંત મહારાજનું છે અને એ આપણને આપ્યું છે. એને આપણે દળથી પારવાનું છે. આ કેવું છે કાચા પારા જેવું છે. કાચો પારો હોય ને કે એલા ભજનમાં કીધું છે કે લક્ષ્મણ આ કાચો પારો જાણવો કે આ જેવા તેવાથી જીરવ્યો ના જાય. એમ આ જેવા તેવાથી જીરવા એવું નથી, સમજી લેજો. આ કાંગલાની ભક્તિ નથી, આ ભક્તિ સુરવીરની છે, દાતાઓની છે, સુરવીરની છે. ભક્તિમાં સુરવીરતા હોવી જોઈએ આપણામાં, તો એ ભક્તિ તમારાથી થશે, નકર નહીં થાય. માય કાંગલાથી ભક્તિ ના થાય કે. જો ભક્તિ કરવી હોય તો સુરવીરતા જોઈશું અને એવી નિષ્ઠા ઉપર રહેવું પડશે. રેણી કેણીમાં જો રહેશું ને તો તમને કોઈ આમ આંગળી કરવાનો નથી, પણ તમારી રેણી કેણી પહેલી સુધારવી પડશે. એમ સદગુરુ મહારાજ આપણને જે પ્રતિજ્ઞાઓ આલી છે ને એ પ્રતિજ્ઞા જો આપણે પરિપૂર્ણ પાડીશું ને તો તમારે કોઈને કહેવા નહીં જવું પડે. હીરાને કહેવા ના જવું પડે કે મારું લાખ મૂલ છે, ઝવેરીને કહેવું પડે કે આનું લાખ મૂલ છે ભાઈ, આટલાનો છે. આ હીરો બોલે કોઈ ના બોલે, એને બોલવાનું ના આવે પણ એનું મૂલ બીજા કરે તો બરોબર. એમ બીજા કહે ને તો આપણા મોઢે સ્વામિનારાયણ ભગવાને ના પાડ્યું કે આપણા મોઢે આપણા વખાણ કોઈ દી કરવા નહીં, બીજા કરે એ વાત જુદી. એમાં પ્રશંસામાં આપણે પડવું નહીં. જો આપણી કોઈ પ્રશંસા કરતો હોય ને તો એમાં પણ કે નહીં પડવું. કોઈક આપણી નિંદા કરતો હોય તો સારું, વગર પૈસા ન્યાતો હોય કોઈ માણસ 300 રૂપિયા હાલસ અને ન્યાદસ હતા, રોટલા હાલવાના, સા હાલવાનો, બીડીઓ હાલવાની, 9 વાગે તમારા ક્ષેત્રમાં હાજર થાય, 5 વાગે છૂટી જાય અને 300 રૂપિયા. હવે વગર પૈસે તમારું કોઈ ન્યાતો હોય તો એ ગુરુ મહારાજ કહેતા કે વગર પૈસે ન્યાતો હોય એને કન રાખવો કે. નિંદકને કબીરે કે નિંદકને પડખે રાખવો કે. જો તમારી નિંદા કરીને પડખે રાખો ને તો તમારે કશું કરવું પડે નહીં, એ તમારું સોખું રાખે બચારો, વગર પૈસે સોખું રાખે. સદગુરુ મહારાજ કી જય.